એવી 9 લાખ લોબડિયાળી ભલહાર ભેડિયા વાળી હજારો હાથ વાળી અને સુખ દુઃખ ને દોરવા વાળી આવડા પાપી બોરાની માલબા જો જાગતી જોઈ હોય ને તો કળિયુગનો રાજા મારી મેલડી છે અને જેને જેને આ કળિયુગની માલબા મેલડીના પદને પામી ગયા અને જેને માં ભગવતી મેલડીનું બાવડું પકડ્યું ને એને દુનિયાની માલબા મારી મેલડી એમ કે ગઈ કાળા માથાના માનવી જગત જેદી તને જાકારો દીએ તેદી મારી મેલડીને કે મારા સાનિધ્યની માલબા એકવાર આવીને ઉભો રે એ તારી આંખોના ખૂણા ભીના થાય અને જો ધૂળના ધડીમલાની માલપાથી હવા વેતની નાગણી બનીને જવાબ નો આપો તો જગતની માલપા મને મેલડીને કોઈ ન મળે એવી વાત કરું મારી મહામાયા મેલડીની વાત કરું એવી મારી જગદંબા જેને જાગતી જોત કહેવાય હવા વેતની કાળી નાગણી કુડા કંડિયાનું ધર્મમાં મેલડીની વાત કરીએ બોટાદ જિલ્લાનું પંખીના માળા જેવું આજનું લાઠીદળ ગામના સીમાડાની માથે ગુંડિયાના ટીંબાની માથે મારી જાગતી જોત જેને પરાશક્તિ કહેવાય પરાંબા કહેવાય મહામાયા જુવાળામુખી જોગણી મારી મહામાયા મેલડી બેઠી છે એની મેલડીની વાત કરવી કોયલ મારી ભૂંડિયાના ટીંબાની કાળી નાગણી મારી દો ધારી કટાર મારી મેલડી તને મનાવું તને મનાવું આવડાયા વેરણ વગડાની માલિકા લાઠીદળ ગામના સીમાડાની માથે જેને ભૂંડિયાનો ટીંબો કહેવાય પણ કાંઈક ઝાડ કાંઈક ઝાખરા તળાવના કિનારાના કાંઠાની માથે બળ બાવળ બોરડી આવું જેને મન કે દિવસ ઉગે અને જો માણસ કદાચ લાઠીદળના સીમાડાની માથે ભૂંડિયાના ટીંબે વિયો જાય ને તો દાઢી મૂછના ધણીનું કાળજું ધ્રુજી જાય આવો જેને વેરણ વગડો છે આકાશમાંથી મારી મેલડી ઉતર્યા ને ધરતી ઝીલે નહીં મારી ભૂંડિયામાં તારો ભા એ પણ મેલાના જેજી મૂળને મેલડી કાઢવા એ મારી મહારે માયા પ્રગટ થઈ મેલડી વેરણ વગડાની માલિકા જેનું કઈક વડવાનું પુનાય છે અને કાં તો જેને પૂરવ ભાવની કઈક કમાણી લઈ અને આ ધરતી ઉપર જેને અવતાર લીધો હોય છે માલધારી નાનાભાઈ ભરવાડ બોળિયા જેની અટક છે વાલજી બાપુ માં ભગવતી મેલડી ની રાત ને દિવસ ભજન કરે પણ જયારે સમય આવે ને સાહેબ
માણા કોઈ બળવાન નથી, પણ માણાનો સમય બળવાન છે. આજે લાઠીદળના ટીંબાની માથેની લાઠીદળના સીમાડાની માથે ભૂંડિયાના ટીંબે જાવ ને તો નમણા નિશાન ખોડી અને મારી ભૂંડિયા વાળી મેરડી બેઠી છે. પણ તેને ડગલે મેરડી, પગલે મેરડી, હાલતા મેરડી, ખાતા મેરડી, પીતા મેરડી, બેહતા મેરડી, ઉઠતા મેરડી. મારા વાલજી બાબુને જેને મેરડીના નામની હાડો હાડ જેને ભક્તિ લાગી ગઈ, જેના ડોકની માલપા મારી મેરડીના નામની માળાયું ફરતી હોય. ભજન કરે. હું વાલજી બાબુ બોલે, શું મારી ભૂંડિયા વાળી મેરડી સાંભળે, શું મારી ભૂંડિયા વાળી મેરડી બોલે, શું મારા વાલજી બાપુ સાંભળે. આમ કરતા કરતા સમય માથે દિવસ હાલ્યા જાય. પણ એક દીની વાત મારી મેરડી ભૂંડિયા વાળીને વાત રાખવી. મંદિરની માલમાં બેઠી બેઠી મારી ભૂંડિયા વાળી ટગર 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 માં મેરડી નજર ફેરવે. આ પાપી પોરો છે ને, આ પાપી પોરાની માલમાં હું મેરડી દેવ કેવડી છું દુનિયાને દેખાડી દઉં. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. હુરજ નારાયણ રાણી રનાદેના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. એક બાજુ સંધ્યાકાળનું થવાની તૈયારી છે. વાલજી બાપુ મારી મેરડીના સાનિધ્યની માલિકા વાલજી બાપુ મારી મેરડીના સાનિધ્યની માલિકા જઈ માતાજીના સંધ્યા આરતી ધૂપને દીવા કરીને માતાજીનું ધ્યાન ધરી અને પદ્માસન વાળી મારી ભૂંડિયા વાળી મેરડીની સામે બેઠા છે. વાત કરતા વાર લાગે, એક બાજુ માની સામે તાર લગાડ્યો છે, તુહી માં મેલડી, તુહી માં મેલડી, તું કર ખરી માં મેલડી. અને આવા સમયની માલપા બોટાદની બાજુમાં સમઢિયાળા નંબર 1 આ ગામની માલપાથી બારોટ નામ જેનું પરવીણભાઈ છે, જેને અમદાવાદની માલપાથી મેહુલભાઈ મહેતા પોતાના મિત્રનો ફોન આવ્યો. પરવીણભાઈ, હા બાપ. પરવીણભાઈ, દુનિયાની માલપા મારી માથે આબ તૂટી ગયો છે બાપ. પરવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ, તું મારો મિત્ર છો, તું મારો ભાઈ છો. એ આપણા બેયના ખોડિયા જુદા છે, જીવ તો એક છે. જે હોય એ દુઃખની મને વાત કર, કારણ કે તું અમદાવાદની માલપા ને હું સમઢિયાળાની માલપા. પણ જેને મિત્ર કુમડું થયું એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનાર એની વેદનાને ન જાણે. મેહુલ મહેતા ફોનની માલપા ધ્રુહકા ભરીને મંડ્યા રોવા.
શંકરા ત્યારે પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ જો તું મને મિત્ર માનતો હોય, પોતાનો ભાઈ માનતો હોય, તો તારા દુઃખની જે અંતરના ઊંડાણની વાત હોય મને વાત તો કરે બાપ. મેહુલભાઈ મહેતાએ એટલું કીધું પ્રવીણભાઈ મારા કાળજાનો જેને ટુકડો કહેવાય બાપ, જેને દી ઉગે અને જેને મોઢું જોવું મારા દુઃખની માલિપાથી એ કદાચ કઈક દુઃખનો ભાગીદાર ત્રિલોકનો નાથ બને ને, એવી મારી લાડકભાઈ મારા કાળજાનો કટકો મારી જાનવીનો કોઈ વાવડ પોતો અમદાવાદ જેવા ગાંડા શહેરની મારી પાસે એ પ્રવીણભાઈ મહેતાએ કીધું કે મેહુલભાઈ બોલ્યો એ ફરીવાર બોલજો બાપ, પણ જેનો જન્મદાતા બાપ બાપ હયું હાથ નો રે. ફોનની માલિપા પ્રવીણભાઈ બારોટ જેને સાનો રાખે, મેહુલભાઈ સાનો રહી જાય, સાનો રહીને મને જે કઈ ઘટના હોય મને વાત કરી બાપ. મેહુલભાઈ મહેતાએ સાના રહીને એટલું કીધું પ્રવીણભાઈ એ હું તો બહાર ગામ ગયો તો કોઈ કામ અર્થે, પણ મારી દીકરી સ્કૂલે ગઈ ત્યાંથી દીકરીનો કોઈ વાવડ પતો નથી. મારી સોસાયટી આ સિટીની માલિપા હું ગોતી ગાંડો તૂર થઈ ગયો, મારી દીકરી ક્યાં આવી છે. પોતાના બાપની આવી વેદના સાંભળી અને પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ થોડી વાર ફોન મેકી દેવા. મેહુલભાઈ મહેતાનો ફોન મેકી અને પ્રવીણભાઈ બારોટ એ ઘડી બે ઘડી આંખોને બંધ કરી અને વિચારે ચડી ગયા ક્યાં જાવ કોને કહો, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. ઉપર આપ નીચે ધરતી પ્રવીણભાઈ બારોટ મનની માલિપા સમજાય ક્યાં જાવ કોને કહો, આ દુઃખ મારું કોણ. પણ ઘડી બે ઘડી આંખોના પલ્લાને બંધ કર્યો ને બાપ, જેમ ઘરની માલિપા એ ચાંપાળોની એલઈડી ટીવીની માલિપા દ્રશ્ય દેખાય ને એમ પ્રવીણભાઈ બારોટને લાઠીદળના સીમાડાની માથે કાળી નાગણી મારી ભૂંડિયા વાળી મેલડી દેખાડી. નૈયાનો તારણ હાર મારી મેલડી. પ્રવીણભાઈ બારોટને ભૂંડિયા ધામ દેખાણું અને બેઠેલી મારી કાળી નાગણી મેલડી ને જેના પરમ ઉપાસક મારા વાલજી બાપુ આંખોને ખોલી અને મોબાઈલ ની માલિપાથી વાલજી બાપુનો નંબર કાઢી અને ફોન લગાડ્યો. આ બાજુ મારી મેલડીની સામે બેઠેલા વાલજી બાપુએ ફોન ઉપાડીને એટલું કીધું જય માતાજી ભાઈ. એ જય માતાજી આટલો અવાજ સાંભળ્યો ને પ્રવીણભાઈ બારોટનું હૈયું હાથ ન રહ્યું. બાપુ કોણ? બાપુ હમડિયાળાની માલપાથી હું બારોટ પ્રવીણભાઈ બોલું છું. તેથી વાલજી બાપુ એટલું કીધું કે પ્રવીણભાઈ રોવાનું કારણ
અને તેથી પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે બાપુ રોતા ને સાના તો આ કળિયુગમાં મેલડી સિવાય કોણ? સાંભળી લો ઘણી મારી મેલડી મારી ભૂંડિયા વાળી પ્રવીણભાઈ બારોટ કે બાપુ તમે ક્યાં છો? લાઠીદળ ની માલિપા છો કે ભૂંડિયાની માલિપા મારી મેલડીના સાનિધ્યમાં છો? તેથી વાલજી બાપુએ પ્રવીણભાઈ બારોટને કીધું કે માતાજીના સાનિધ્યની માલિપા દીવાબત્તી ધૂપ કરીને બેઠો છું. તેથી પ્રવીણભાઈ બારોટ એટલું બોલે કે બાપુ હવે ફોન મેકો હું ઘડી બે ઘડીની માલિપા હમણાં ભૂંડિયાની માલિપા આવું છું. વાત કરતા વાર લાગે પ્રવીણભાઈ બારોટ પોતાના ગામની માલિપાથી નીકળી અને ભૂંડિયાની માલિપા ગયા. પણ ભૂંડિયા મારી મેલડીના સાનિધ્યમાં મારી મેલડીના પટાકણની માલિપા પગ મેક્યો ને બાપ અયો હાથ નો રે અમારી મેલડી જનું હયું હાથ નો રહ્યું ગરગરતી દોઢ મેલી મારી ભૂંડિયા વાળી મેલડીના સાનિધ્યની માલિપા લાકડી પડે એમ એક બારોટ નો દીકરો પ્રવીણભાઈ પડી ગયા. વાલજી બાપુએ જેને બે હાથ થોપી અને માં મેલડીના સાનિધ્યમાં ઉભા કર્યા. વાલજી બાપુના પગને પકડી અને કાળા માથાનો માનવી એ લાડકવાઈ દીકરીને જેમ હાહાર વેલના પંથે મેકલું જેમ દીકરી રોવે ને એમ પ્રવીણભાઈ બારોટ વાલજી બાપુને બથેર મળી અને મીડા રોવા. એક માલધારી ભરવાડનો દીકરો મારી મેલડીના સાનિધ્યની માલિપા એ વાલજી બાપુ માથે હાથ મેકીને એટલું કે બારોટજી રોમા બાપ રોતા ને સાના રાખવા તો મારી કાળી નાગણી ભૂંડિયામાં બેઠી છે. વાત હોય કે મારી મેલડીના કોરટની માલિપા રજૂ કરી બાપ. ત્યારે પ્રવીણભાઈ બારોટે વાલજી બાપુને એટલું કીધું બાપુ મારો પરમ મિત્ર છે મેહુલભાઈ મહેતા અમદાવાદની માલિપા પોતે પોતાના એક પંખીના માળા જેવડા પરિવારને લઈને રહે છે. પણ એ બાપ કલાક પહેલા ફોન આવ્યો તો બાપુ કે જેને કાળજાનો કટકો કહેવાય જેની લાડકવાઈ દીકરી જેની 14 વર્ષની ઉંમરે સ્કૂલે ગઈને આજે એનો કોઈ વાવડ પતો અમદાવાદ જેવા ગાંડા શહેરની માલિપા નથી બાપુ. આટલી વાત કરતા પ્રવીણભાઈ બારોટના આંખની માલિપા શ્રાવણ ને ભાદરવો મીઠો જવાન પાછા ધ્રુવકા મેકીને રોવા મીડ્યા. ત્યારે વાલજી બાપુએ મારી ભૂંડિયા વાળી મેલડીની સામે જોઈ અને એક બારોટના દીકરાને ખંભે હાથ મેકીને એટલું કીધું બારોટજી એ બારોટજી રોવામાં બાપ ભૂંડિયાની માલિપા 2-4 સેવક યુવાનો હતા. વાલજી બાપુએ કીધું કે એક પાણીનો લોટો ભરી લાવો. બારોટજીને કીધું મોઢું ધોઈ પાણી પીને થોડી વાર અહીં બેહો. પોતાના પૂજા પાઠ કરવાનો જે રૂમ છે ઓરડો ઓરડાની માલિપા જઈને વાલજી બાપુએ દરવાજાને બંધ કરી દીધો. દરવાજાને બંધ કરી અને એક મારી મેલડીની સામે તાર લગાડી અને કાળા માથાનો માનવી
જેમ નાની સામે કાલાવાલા કરે ને એમ વાલજી બાપુ એક પગે ઉભા રહીને મારી ભૂંડિયા વાળી મેલડીને બે હાથ જોડ્યા કે હે મારી દયાના સાગર આપે પણ તે તો મને અણધાર્યું આપ્યું છે તારી પાસે માંગવાનો મારો કોઈ હક નથી પણ મારી પર સ્વાર્થ માટે તારી સામે હાથ ફેલાવું છું મનની માલિપા આવો ઓરતો કરે મનની માલિપા આવી વેદના વાલજી બાપુની આંખની માલિપાથી એક બે અને ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં તો ઓરડાની માલિપા કોઈ નથી વાલજી ભગત એક છે અને દિવાલની માલિપાથી જેમ વીજળીનો ચમકારો થાય એમ 80 વર્ષની ડોસી બનીને મારી ભૂંડિયા વાળી મેરડી આવી ભગત મને મેરડી ને હારું લાગે રોમા આજ તારી આંખની માલિપા જો ઓરસિયાળું આહુડું પડે અને ભોની માલિપા ભાડા નો બેહારી દઉં તો હું ભૂંડિયા વાળી મેરડી ને માગી લે બા મારી તારી પાસે શું માંગુ તે મને ઇજ્જત આબરૂ ધન દોલત ગાડીઓ બંગલા બધું આપ્યું મારી આજ મારી આંખની માલિપા આહુડા એક અબળા દીકરીની માટે માં મેલડી તારી પાસે હાથ લંબાવું છું અને તેથી મારી ભૂંડિયા વાળી મેલડી એટલું કીધું દાદા જે દીકરીની વાત લઈને બારોલથી આવ્યા છે ને એને ઓરડાની માલિપા બોલાય અને એક નાના એવા દિવેલિયાની માલિપા એક વાટ મેકી અને બારોડજીને કહી દે કે એના હાથે દિવેલની માલિપા દિવેલ પૂરી દેવા એ દિવેલિયાની માલિપા દિવેલ પૂરે અને જેટલું એનું પૂરેલું દિવેલ દીવાની માલિપા ખોટે દીવો રામ થાય ઈ પેલા તો દીકરીના દુનિયામાંથી વાવર લઈને ન આવું તો તારી ભૂંડિયા વાળી મેં ભૂંડિયા વાળી મને મેલડી છેતરતી નહીં દેવી એ જોજે મારી ભૂંડિયા વાળી બોલીને મારી મેલડી મારી બીજું બોલીશ નહીં આટલો હુકમ કરી અને પવન વેગે માં ભગવતી મેલડી ઓળી ઓરડાની માલિપા અદ્રશ્ય બની ગયા દરવાજો ઓરડાનો ખોલી અને બારોડજીને કીધું બારોડજી ઓરડાની માલિપા આવ્યા એક બાજોટની માથે દિવેલિયું મેકી એની માલિપા વાટ મેકી અને વાલજી બાપુ ખડખડ દાંત કાઢીને એટલું કહે છે કે બારોડજી એ બરણીની માલિપા દિવેલ છે આ દિવેલિયાની માલિપા તમને ઠીક પડે તમારી ઈચ્છા પોતે એટલું એક દિવેલ પૂરીને મારી મેલડીનું નામ લઈને દીવો પ્રગટ કરી દો બાપ આહા પણ સાહેબ મેલડી તો આ દુનિયાની માલિપા કળયુગમાં જે નસીબ વાળા હોય ને એને મેલડી વળતી હોય પણ ઈ બારોટની માથે દીવો પ્રગટાવે નો પ્રગટાવે ઈ પેલા બારોટજીએ કીધું બાપુ જોજો હો દુનિયાની માલિપા બધું હારી જાય પણ મેલડીનો બોલ જો હારી ગયા તો જગતની માલિપા આપણે હાલી નહીં હતી તેથી મારા વાલજી બાપુ એટલું કીધું ગાંડા દુનિયાની માલિપા હારી ગયેલી બાજી જો જીતાડે ને તો મારી ભૂંડિયા વાળી
ભગવતી મેલડીના નામનો દીવો ઈ જોતને પ્રગટ કરી વાલજી બાપુ અને પ્રવીણભાઈ બારોટ દીવાની જોઈ સામે બેઠા બેઠા ટગર 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 નજર નાખીને બેઠા. આ બાજુ ભુંડિયાની માલિબા બેઠેલી મારી કાળી નાગની મેલડી પોતાના મનની માલિબા વિચારે સડી ગઈ, શું કરું, ક્યાં જાવ? ઓરડાની માલિબા બેઠા છે, જ્યાં માં ભગવતી મેલડીનું સાનિધ્ય છે, ન્યા કઈક કેબી અવાજ બેઈને સંભળાનો. કેબી અવાજ સંભળાનો એટલે ઓરડાની માલિબાથી ઉતાવળા ડગલે બહાર નીકળી અને માં મેલડીના સાનિધ્યની સામે જોવે ત્યાં એક દીવાની જોત માં ભગવતી મેલડીનું જ્યાં સ્થાનક છે એની માલિબાથી જેમ પવનનો વિટોળ આવે, ફૂંકાઈ ગયેલું પાંદડું આકાશમાં સડે, એમ દીવાની જોઈ મારી મેલડીના સાનિધ્યમાંથી આકાશ માર્ગે સડી અને ક્યાં જાય? અમદાવાદનો માર્ગ મારી મેલડી. ભુંડિયાની માલિબાથી એ પ્રવીણભાઈ બારોટ અને વાલજી બાપુ બે પોતાની હગી નજરે ભાળે એમ માં ભગવતી મેલડીના થડાની માલિબાથી કેબી અવાજ થતા એક દીવાની જોત નીકળી, પણ ક્યાં જાય? જેને ગેરુડી ગુજરાત કહેવાય, અમદાવાદનો માર્ગ મારી મેલડી લીધો, આકાશ માર્ગે નીકળી. વાલજી બાપુએ પ્રવીણભાઈ બારોટના ખંભાની માથે ટાપલી મારીને એટલું કીધું, બારોટજી કોઈ નો કરે એવું મારી ભૂંડિયા વાળી મેલડી કરે, જો મારી મેલડી થાય. બારોટજીની આંખની માલિબા સોધારા આહુડા આવવા માંડ્યાની દીવાની જોત જે આકાશ માર્ગે હાલી જતી ને એની સામે બે હાથ જોડીને એટલું કીધું કે એ બા મેલડી જોજે હો, મારી મા બાપ વગરની લોધારી દીકરી જાનવી ક્યાં છે ક્યાં નહીં હોય એ તો મારી લોઢાના દાંત વાળી મેલડી તું જાણતી. પણ બાપ ઈ આકાશ માર્ગે દીવાની જોત જાતી દેખાતી બંધ થઈ ગઈ. માં મેલડીના સાનિધ્યમાં માં મેલડીના ઓટાની માથે વાલજી બાપુ અને પ્રવીણભાઈ બારોટ બે બેઠા. પણ માં મેલડી ક્યાં જાય? એ સાહેબ આકાશમાંથી વીજળી ધરતી ઉપર આવે ને પાછી આકાશને બથ ભરે, વીજળીને જાતા વાર લાગે, અરે પવનને જાતા વાર લાગે. પણ માં મેલડી ગેલુડી ગુજરાત ની ધરતી માથે નજર કરતી 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 ક્યાં જાય? આજનું જેને રતનપુર બોર્ડર કહેવાય, બોર્ડર ની માથે એક ઇકો ગાડીની માલિબા એ 5 કાળા માથાના માનવી બેઠી છે અને એક મેહુલ મહેતાની દીકરી જેને 2 ભાની બનાવી નાખી છે. રતનપુર બોર્ડર ની માથે ગાડી જાતા આકાશ માર્ગે મારી મેલડી દીકરીને 2 ભાની ખૂતેલી જોઈને માં મેલડી પારખી ગઈ કે દીકરી આ જ છે.
માં મેલડી વિચાર કરે કે આકાશમાંથી જો કદાચ ગાડી ઉપર પગ મેકું તો ગાડીને ધરતીની માલિપા બેહારી દઉં, પણ તો મારી દીકરીનું શું થાય? પણ મારી વાલજી બાપુના પુનારથની દેવી, મારી વાલજી ભગતના ઈ ભાવની દેવી, જેની ગરીબા ઈ દુબળા માળાની દેવી માં મેલડીએ વિચાર કર્યો કે ધરતીની માલિપા જો ગાડીને ઉતારી દઉં તો દીકરી મરી જાય. પણ માં મેલડીએ ઈ દીવાની જ્યોતમાંથી ખાલી સાહેબ ફૂંક મારીને કાળા માથાનો માનવી જેમ હાથની માલિપા 12 નંબરનો જોટો લઈને ગાડીના ટાયર ઉપર જેમ ગોળીનો અવાજ કરે ને ભડાકો થાય, આકાશમાંથી મારી મેલડીએ એ ફૂંક મારી, 1 નહીં 2 નહીં 3 નહીં, પણ ઈકો ગાડીના 4 ટાયર મારી ભૂંડિયા વાળી મેલડીએ ફોડી દીધી. મેલડીએ આકાશમાંથી ફૂંક મારી, ગાડીના 4 ટાયરની માલિપા ધડીમ 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 4 ટાયર ફૂટી ગયા. પણ ઓલા કાળા માથાના માનવી જે દીકરીને લઈ અને જેને વિદેહની વાટ લેવાની હતી, 4 દરવાજા ખોલી અને 5 વ્યક્તિ નીચે ઉતરીને જોવે તો ગાડીના 4 ટાયર ફૂટી ગયેલા જોઈ. અને પહેલા તો એકાબીજી સામું એકાબીજી નજર કરીને અચરજ પામી ગયા કે આ ઘટના બને ને બન્યું કેમ? પાંચે વ્યક્તિ વિચાર કરે ક્યાં જવું. 2 જણા કે ઉગમણા જાય, 2 કે આથમણા જાય. આગળ ક્યાંય હોટલ આવે, કોઈ ગેરેજ આવે તો ગાડીના ટાયર લાવી બદલાવીને આ દીકરીને ગમે એમ થાય આ સરહદ વટાડી દઈ. પણ કોઈ નો કરે એવું મેલડી કરે છે. એ 2 કાળા માથાના માનવી ઉગમણા હેલા, 2 આથમણા હેલા. જે ડ્રાઈવર હતો સામે ઝાડના હાથ થડે દઈ અને વિહામો લઈને દીકરીનું ધ્યાન રાખીને બેઠો. માર્ગેથી મારી મેલડીએ ઝાડના થડે બેઠેલા ડ્રાઈવરની સામે ખાલી આમ નજર કરીને સાહેબ જેને નિંદ્રાને આધીન બનાવી નાખ્યો. પછી જે આકાશની માલિપા દીવાની જોઈ જતી એમાંથી મારી મેલડી નીચે ઉતરી, પણ ધરતી ઉપર આવીને 80 વર્ષની ડોશીનું રૂપ મારી ભૂંડિયા વાળી મેલડી ધીમે ધીમે ક્યાં જાય? ગાડીની સીટની માથે હુવારેલી દીકરી જેને 2 ભાન છે, કયો મલક છે, કયું પરંગણું છે, કયું નગર છે, કયો રસ્તો છે, જેમ દીકરીને પોતાની 2 દિશાની ભાન નથી. ન્યા જાય હાથની માલિપા લાકડી હતી ગાડીના ટેકે મારી મેલડીએ 80 વર્ષની ડોશીના રૂપે ગાડીના ટેકે લાકડી મેકીને જમણો હાથ જમણી ભુજા માં મેલડીએ ગાડીની માલિપા સીટમાં હુતેલી 2 ભાન બની ગયેલી દીકરીના કપાળની માથે હાથ મેક્યો સાહેબ. એ હોઈ ગયેલો માણસ જે નિંદ્રાની માલિપાથી નિંદ્રાનો ત્યાગ થાય અને 2 આંખોના પલ્લા ખુલે. પણ બાપ મારી મેલડીનો ને એમાંય મારી ભૂંડિયા વાળીનો હાથ જેની માથે પડી જાય ને સાહેબ, એ આ તો 2 ભાની હતી દીકરી, પણ મરી ગયેલું મળદું હોય ને જો મારી ભૂંડિયા વાળી મેલડી માથે હાથ મેકે અને મારી મેલડી કે જો એને મરી ગયેલા હજીવન ન કરી તો તું ભૂંડિયા વાળી મેલડી.
તો દીકરી નિંદ્રાનો ત્યાગ થઈ ગયો, ભાનમાં આવી ગઈ. પણ 80 વર્ષની ડોસી દીકરી કઈ બોલે પેલા લાકડીના ગાડીના ટેકે લાકડી પડી હતી, એક હાથમાં લાકડી લીધી, એક હાથે દીકરીનું બાવડું થોપી અને કેળાના કાંઠાની માથે મારી ભૂંડિયા વાળી મેલડી હાલી નીકળી. પણ ક્યાં જાય? રતનપુર બોર્ડર ની માથેથી લઈ અને જાનવી નામની દીકરીને મારી ભૂંડિયા વાળી મેલડી, જેને ગાંડું નગર કહેવાય, ગાંડું શહેર કહેવાય, એવા અમદાવાદ જેવા શહેરની માલિક આવી પણ ક્યાં આવે? જેની જન્મ દેનારી જનેતા કળબાત કરે. અરે મેહુલભાઈ મહેતાની રોઈ રોઈને આંખોના જેને લોચન બહાર નીકળી ગયેલા. એ લતાની માલિકા સોસાયટીની માલિકા આવી અને જાનવી દીકરી એટલું કીધું કે માં હામું મકાન રહ્યું, હામી ડેલી રહી, મારા બાપનું આંગણું છે, મારું મકાન છે. તેથી મારી ભૂંડિયા વાળી મેલડી 80 વર્ષના ડોશીના રૂપે દીકરીની માથે હાથ ફેંકીને એટલું કહે છે કે બેટા જા તું તારી ડેલીની અંદર જા, હું તારી પાછળ પાછળ હાલી આવું છું. મેહુલભાઈ મહેતાના આંગણે પોતાની ડેલી સુધી દીકરીને મેકી અને આકાશમાં વીજળી સડે ને એમ અમદાવાદની બજારની માલિપાથી મારી ભૂંડિયા વાળી મેલડી પાછી આકાશમાં. ભૂંડિયાની માલિપા જે ઓરડાની માલિપા બાજોટની માથે માં મેલડીનો દીવો પ્રગટ હતો અને દીવાની જોઈ અમે એ બારોડથી અને વાલજી બાબુ બે બેઠા બેઠા નજર કરે છે કે હમણાં દિવેલ ખૂટવાની તૈયાર, હમણાં દીવો રામ થઈ જાય. પણ સાહેબ મારી મેલડી કે જે વિશ્વાસથી કાળા માથાનો માનવી મારી જોઈ કરે અને મારી જોઈ જો કદાચ દીવો રામ થાય એ પેલા એના મનની માલિપા પડ્યું હોય નો ભાકી દઉં તો મને ભૂંડિયા વાળી મેલડીને માને કોણ બા? એક બાજુ દીવો રામ થઈ ગયો થશે બેયના મનની માલિપા આવી વેદના લે, હમણાં દીવો ઓલવાઈ જાય, હમણાં દીવો રામ થઈ જાય. તો પરવીનભાઈ બારોટજીના ફોનની માલિપા રિંગ વાગી છે. રિંગ વાગી પરવીનભાઈ બારોટે જમણાથી ફોન પોતે ઉપાડી અને કાને રાખ્યો. મેહુલભાઈ મહેતા જેનું હૈયું હાથ નો રહ્યું ને એટલું કીધું પ્રવીણભાઈ હા બાપ. પરવીનભાઈ મારી જાનવી મારા આંગણે મારી દીકરી એમ કેમ પાછી આવી ગઈ? એ આટલો અવાજ સાંભળ્યો ફોનની માલિપા બારોટજીના હાથની માલિપાથી ફોન પડી ગયો પણ દીવાની જોજની સામે ઊભા થઈ અને લાકડી પડે એમ બારોટજી મારી મેલડીનું નામ લઈ અને મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો કે એ માં. ઓરડાની માલિપા જે બાજોટની માથે દીવો હતો ત્યાં પ્રવીણભાઈ બારોટજી પડી ગયા એટલે વાલજી બાબુ એ ઉભા થઈ અને બારોટજીને ઉભા કરીને કીધું કે હા બાપ હું બન્યું, હું ઘટના બની, કાંઈ અણઘટતું બન્યું? બારોટજી ઉભા થઈને એટલું કીધું બાપુ અણઘટતું નથી બન્યું, ઘટતું બન્યું છે. તેથી મારા વાલજી બાબુ કે બોલ બોલ શું બન્યું? બાપુ એ આ મેલડીનો દીવો રામ થાય ને ઈ પેલા મેહુલભાઈ મહેતાના ઘરે દીવો પ્રગટ મારી મેલડીએ કર્યો, એની જાનવી એમ કેમ મળી ગઈ? એ બારોટજીના મોઢાની માલિપાથી આટલો શબ્દ પૂરો થાય ને ઓરડાની માલિપાથી વાલજી બાબુએ ગડગડતી દોટ મેકી પણ ક્યાં જાય? મારી 80 વર્ષની ડોશીના રૂપે આજની તારીખમાં જ્યાં ભૂંડિયામાં મેલડી બેઠી છે ને એ એના થડે જઈ અને વાલજી બાબુએ 3 વાર માથું નમાવી અને મારી મેલડીને એટલું કીધું કે એ મારી ભૂંડિયા વાળી કોઈ નો કરે એવું મેલડી તું કરીને કોઈ નો આપે ને એવું મારી ભૂંડિયા વાળી મેલડી.
મેરડીના સાનિધ્યની માલપા એક બાજુ વાલજી બાપુ રોવે, એક બાજુ બારોટજી રોવે. સેવા કરનાર બે ચાર વ્યક્તિ જે યુવાનો હતા વાલજી બાપુને અને બારોટજીને સાણા રાખ્યા. પણ ફરીવાર જ્યારે રિંગ વાગી મોબાઈલમાં ત્યારે બારોટજીના કાનની માલપા મેહુલભાઈ મહેતાજી એટલું કીધું, બારોટજી હા ભાઈ, એ તમે બાપુ ભૂંડિયામાં જ રહેજો, માં મેરડીના સાનિધ્યમાં જ રહેજો. એ અહીંથી મારી દીકરીને લઈને મારા પરિવારને લઈ અને દુનિયા મેં જોઈ છે, મેં ભૂંડિયા વાળી મેરડીને નથી જોઈ. મારે ભૂંડિયા વાળી મેરડીના દર્શન કરવા આવવું છે. સેવકો ચા પાણી બનાવે, ચા પાણી પીને માં ભગવતી મેરડીના વાલજી બાપુ એ પરચાની વાત કરે, કોઈ માં ભગવતી મેરડીના એ પ્રસંગની વાત કરે, કોઈ દાખલા આપે. 2-2.5 કલાકનો ટાઈમ થયો. ભૂંડિયાની માલપા 4-વ્હીલ ગાડી આવી ત્યારે ઊભી નહીં બાપ. ગાડીની માલપાથી પોતાની લાડકવાઈ દીકરીની આંગળી પકડી અને મેહુલભાઈ મહેતા કે આવ્યા, મારી ભૂંડિયાવાળી મેરડીના ચરણે માથું નમાવી મારી વાલજી બાપુને. એ મેહુલભાઈ મહેતાએ પોતાની દીકરી જાનવીને કીધું, બાપ આ બાપુના ચરણ પકડી લે. તેથી વાલજી બાપુ એટલું કીધું, બાપ હું તો કાળા માથાનો માનવી છું, અને જો દીકરી મારા પગ પકડે ને તો હું પાપની માલિપા ભરાવ. હે એ મારા પગ નહીં, પગ પકડવા જ મારી મેરડીના પકડી લે બાપ. જાનવી દીકરીએ આશીર્વાદ લીધા, બાપુના લીધા, માં મેરડીના લીધા. અને સાહેબ આજની તારીખમાં લાઠીદળના સીમાડે મારી કાળી નાગણી મારી વાલજી બાપુનું ધર્મ મારી મેરડી બેઠી છે. જગતની માલિપા કાળા માથાનો માનવી જગતથી હારી જાય ને, તેથી કાળા માથાના માનવીને કહેજો કે એક દી લાઠીદળના સીમાડે મારી વાલજી બાપુની મેલડીના ચરણે વ્યો જાય, અને જો મરતા ન ઉગારી લેતો તો મારી વાલજી બાપુની મેલડી. Yeah,